અમદાવાદ શહેરના આરવી દેસાઈ રોડ પર આવેલા ગંગાસાગર એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટ બાદ લાગેલી આગના પગલે એકસાથે 13 વીજ મીટર સળગી ઉઠ્યા હતા। રાત્રિના સમયે બનેલી આ ઘટનાથી દોડધામ મચી ગઈ હતી। બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને એમજીવીસીએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને સંભાળી લીધી હતી। શહેરના નવાપુરા આરવી દેસાઈ રોડ પર ગંગાસાગર એપાર્ટમેન્ટ આવેલું છે, જેમાં સોમવારે મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી। એપાર્ટમેન્ટમાંથી એકાએક ધુમાડા નીકળતા લોકો એકત્રિત થયા હતા। જોતજોતામાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી। આગની લપેટમાં આખા એપાર્ટમેન્ટના 13 જેટલા વીજ મીટરો બળીને ખાખ થઈ ગયા હતા। આગે મોટું સ્વરૂપ ધારણ કરતા આસપાસના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા। સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની સાથે એમજીવીસીએલની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વીજ પુરવઠો બંધ કર્યો હતો। જે બાદ ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનું મારું ચલાવીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। જ્યારે બીજી તરફ 6 માળના આ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો, જાણે કોઈએ તડતડિયા તારામંડળ અચાનક સળગાવ્યા હોય તેવો અનુભવ થયો હતો। બનાવની બાદ કંટ્રોલથી કોલ મળ્યો કે ગંગોત્રી એપાર્ટમેન્ટની સામે એપાર્ટમેન્ટના નીચે ધુમાડા નીકળે છે, એટલે અમે તરત જ કોલના સ્તર પર આવી ગયા અને કામગીરીમાં ચાલુ કરી। આગ ઓલવાઈ ગઈ છે, મીટરોમાં શોર્ટ સર્કિટ થયેલું। નવાપુરા પોલીસ ચોકીની પાછળ ગંગોત્રી એપાર્ટમેન્ટની સામે ગંગાસાગર એપાર્ટમેન્ટમાં મીટરોમાં આગ લાગેલી અને અમે આવીને તરત ઓલવી નાખ્યું અને કામગીરી ચાલુ જ છે। મીટરોમાં શોર્ટ સર્કિટ હતો। કેટલા વાગે કોલ જેવો મળ્યો તરત જ આવી ગયા સ્તર પર। ચુનારા જયેશ આસર સૈનિક।